જય માતાજી મિત્રો, હાલ અત્યારે આપણે દાદાના દર્શન કરવા આવી ગયા છીએ સાળંગપુર. ચાલો આપણે અંદર જઈએ. તો મિત્રો આ છે પ્રવેશ ગેટ. અંદર જવા માટે આપણે મિત્રો પાર્કિંગ છે ઉતારા તરફ દાદાના દર્શન કરવા માટે. આ છે મિત્રો ઉતારા વિભાગ. હમણાં આપણે નજીક જઈને દાદાના પણ દર્શન કરવી. મિત્રો આ બધા આપણે દાદાના દર્શન કરવા માટે આવ્યા છે. અને મિત્રો આ છે આપણે કષ્ટભંજન નાસ્તા હાઉસ, જે ફર્સ્ટ ક્લાસ નાસ્તો બનાવશે. મિત્રો તમે ત્યારે આવો ત્યારે નાસ્તો કરજો. અને મિત્રો અમારે આ જો છોકરાઓને લઈને આવ્યા છીએ દાદાના દર્શન કરવા. મિત્રો આપણે આવી ગયા છીએ ઉતારા વિભાગ. ગમે ત્યારે ત્યાં આવો, ફૂલ સુવિધા છે બધી રહેવા માટેની, પ્રસાદી માટેની. અને મિત્રો આજે ટ્રાફિક પણ નથી, સોમવાર છે એટલે. શનિવાર રવિવાર ફૂલ ટ્રાફિક હોય છે મિત્રો. અને મિત્રો આપણે આવી ગયા છીએ દાદાની પ્રતિમા સામે. ચાલો એ બાજુ જઈએ. અને મિત્રો ખૂબ સરસ નજારો છે બાળકોને બેસવા માટે, રમવા માટે, ખેલવા માટે. બહુ ફર્સ્ટ ક્લાસ છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ દાદાની જે મોટી પ્રતિમા છે ત્યાં. જોઈ શકો છો બધા સેલ્ફી પણ લે છે. અને મિત્રો નાના નાના બાળકોના જો અમે દર્શન કરાવીને ફોટા પાડી રહ્યા છીએ. અને મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ દર્શન તરફ. અને મિત્રો જોઈ શકો છો લોકેશન કેવું છે. અને મિત્રો અહીંયા આ છોકરાઓ જો પાસે સેલ્ફી માંડ્યા છે લેવા. મિત્રો આરતી પણ ચાલુ થઈ ગઈ છે. અને હમણાં સાંજનો પણ નજારો દેખાડું ફર્સ્ટ ક્લાસ. આપણે અત્યારે જઈએ. અને મિત્રો આપણે જઈ રહ્યા છીએ શ્રીજી વાખાચરના દરબારગઢમાં. જોકે મિત્રો અહીંયા કોઈ લગભગ ગયું નહીં હોય અને તમને કોઈ વિડીયોમાં દેખાડ્યું પણ નહીં હોય. તો મિત્રો આપણે આવી ગયા છીએ જીવા ખાચરના ઉતાર. મિત્રો એમનામ જૂનું જ છે આ બધું. અને મિત્રો આ છે જૂનો પટારો. અને મિત્રો આ છે જીવા ખાચરનો દરબારગઢ. અને મિત્રો અહીંયા તમને કોઈ લોકોએ અહીંયા અંદરના દર્શન નહીં કરાવ્યા હોય. આ પ્રાચીન છે. અને મિત્રો આ છે આગળનો પ્રવેશ ગેટ. આપણે આવી ગયા છીએ એકદમ દાદાના મંદિરની સામે. મિત્રો જોઈ શકો છો આરતી થવાની ટૂંક જ સમયમાં આરતી થશે. અને પછી આપણે લાઈવ દાદાના દર્શન કરાવશું. અને મિત્રો આ છે કોઠારી ઓફિસ કહેવાય છે. અને મિત્રો આ છે ભોજનાલય, જ્યાં આપણે હમણાં પ્રસાદી પણ લેવા જઈશું. અને મિત્રો આમાં પણ ખૂબ જોવાલાયક છે, બધું જૂનું છે બધું.
અને મિત્રો આ છે શ્રી હરિ મંદિર, એક્ઝેક્ટ દાદાના મંદિરની સામે છે, ખૂબ જૂનું છે. અને મિત્રો અત્યારે આપણે ભોજનાલય તરફ જઈ રહ્યા છીએ પ્રસાદી લેવા માટે. મિત્રો આ છે સાળંગપુર ભોજનાલય. અને મિત્રો લિફ્ટની પણ સુવિધા છે અને દાદર પણ છે. અને મિત્રો આજે લિફ્ટ બંધ છે. અને મિત્રો ઘણા બધા હરિભક્તો જમવા પણ પ્રસાદી લેવા પણ આવી રહ્યા છે, જોઈ શકો છો. મિત્રો આ પણ સ્ટાફના માણસો છે. મિત્રો આપણે ભોજનાલયની અંદર એન્ટર થઈ ગયા છીએ. અને મિત્રો આ છે આપણે હનુમાનજીની પ્રસાદી, જોઈ શકો છો મિત્રો ભોજનાલય. અને મિત્રો આ છે રાતનો નજારો મિત્રો, કેમ કે દર્શન હજુ બંધ છે. દર્શન આજે હું નહીં કરાવી શકું, તે બદલ બધાની માફી માગું છું. અને મિત્રો આ છે રાતનો નજારો આપણે જે કષ્ટભંજન હનુમાનજી મહારાજ. અને મિત્રો આ છે પાછળથી મંદિરનું લોકેશન, જોઈ શકો છો. અને મિત્રો કોમેન્ટમાં જય હનુમાન દાદા લખજો મિત્રો, લખવાનું ખાસ ભૂલતા નહીં. અને અવનવું વિડીયો જોવા માટે ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.